નમસ્કાર મિત્રો, બધા મજામાં હશો। આજે આપણે ધાતુના અલગીકરણની અંદર વાત કરવાની છે ઉષ્માગતિશાસ્ત્રકીય પરિબળ ઓક્સાઇડના રિડક્શનમાં શું ભાગ ભજવે છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ઓક્સાઇડનું રિડક્શન વિશે જે એક પ્રક્રિયાઓ જોઈ ગયા હતા કે જેની અંદર કાર્બન મોનોક્સાઇડ અથવા તો અન્ય ધાતુઓ રિડક્શન કરતા તરીકે ઉપયોગી થાય છે। હવે કયો રિડક્શન કરતા કઈ ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે યોગ્ય હશે એની જાણકારી છે। એના માટે ઉષ્માગતિશાસ્ત્ર એના ડેલ્ટા જી ગિબ્સ ઉર્જાનું મૂલ્ય એના ઉપરથી આપણને વધારે ખ્યાલ આવે। જો ડેલ્ટા જીનું મૂલ્ય પૂરતું મોટું ઋણ હોય તો એ પ્રક્રિયા સરળતાથી થશે, એટલે કે એ પદાર્થ છે એ ધાતુ ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરી શકશે। તો આના માટે એલિંગહામ નામના વૈજ્ઞાનિકે એક આલેખો દોર્યા ડેલ્ટા જી વિરુદ્ધ ટીના, અને એના ઉપરથી એને સરળતાથી સમજાવી શક્યા કે ભાઈ કયા કયા ધાતુઓ છે, કયા કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ એ કઈ ધાતુ ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરી શકશે। તો એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે। જો ગઈકાલે આપણે કેલ્સિનેશન ગુંજન પણ ભણી ગયા હતા કે જેને આપણે ધાતુમાંથી એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિઓ હતી। હવે એ ઓક્સાઇડનું રિડક્શન કઈ રીતે કરવું એના માટે ઉષ્માગતિશાસ્ત્રકીય કોન્સેપ્ટ કઈ રીતે લાગુ પડે છે એના વિશે ચર્ચા કરીએ કે ધાતુકરણ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર ભણી ગયા હતા। એમાં ડેલ્ટા જી, ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ વિશે માહિતી મેળવી હતી। ડેલ્ટા જી એટલે ગિબ્સ ઉર્જા, ડેલ્ટા એચ એટલે એની એન્થાલ્પી અને ડેલ્ટા એસ એટલે એની એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ। કે ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેનો માપદંડ આપેલ તાપમાન ગિબ્સ ઉર્જા ફેરફાર એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ। આ વાત ખૂબ મહત્વની છે કે જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થઈ જાય તો એ પ્રક્રિયા સરળતાથી આગળ વધે। તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવા માટે આપણે એક સમીકરણ ભણી ગયા હતા કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। આ સૂત્રમાં તમારે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મેળવવું હોય તો શું કરવું પડે? તો એક વાત કે જો તમે ટી વધારો તો સ્વાભાવિક છે કે આ આખો ભાગ છે એ વધશે, કોના કરતા? ડેલ્ટા એચ કરતા, અને આગળ ઋણ નિશાની છે એટલે જવાબ તમને ઋણ મળશે। એનો મતલબ કે ડેલ્ટા જી છે એ ઋણ। તો પહેલી વાત કે તમે તાપમાન વધારીને ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઋણ મેળવી શકો કે જ્યાં ડેલ્ટા એચ એ એન્થાલ્પી ફેરફાર છે, ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર છે। સમીકરણમાં જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય ત્યારે જ કોઈ પણ પ્રક્રિયા આગળ વધશે, આપમેળે સ્વયંભૂ આગળ વધશે। તો એ ઋણ મેળવવા માટે આપણે બે પરિસ્થિતિઓ જોઈએ। પહેલી મેં વાત કરી એમ તાપમાનનો વધારો કરીને કે જો ડેલ્ટા એસ ધન હોય, આ ભાઈ ડેલ્ટા એસ છે એ ધન હોય અને તાપમાન વધારતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધશે, એટલે કે ડેલ્ટા એસ ઇઝ લેસ ધેન ટી ડેલ્ટા એસ, આનું મૂલ્ય વધશે અને આગળ ઋણ નિશાની છે એટલે જવાબ ઓટોમેટિક આખાનો કેવો મળશે? ઋણ મળશે। આ પરિસ્થિતિમાં તાપમાન વધારતા ડેલ્ટા જી છે એ ઋણ બનશે અને તેથી પ્રક્રિયા સરળતાથી થશે। તો પહેલી ચર્ચા આપણે એનો નિષ્કર્ષણ એવો નીકળો કે ઊંચા તાપમાને પ્રક્રિયાના ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ બનવાથી એ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થઈ શકે। બીજી વાત કે જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયાઓ થતી હોય, ઓક્સાઇડનું રિડક્શન થતું હોય અને એનો જે ઓક્સિડેશન કરતા છે એનું ઓક્સિડેશન થતું હોય, તો આવી બે પ્રક્રિયાઓના યુગ્મન એટલે કે જ્યારે બેનો ભેગી લેવામાં આવે ત્યારે એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય એટલે કે બંને અલગ અલગ પ્રક્રિયાઓના ડેલ્ટા જી નો સરવાળો એટલે એકંદર પ્રક્રિયાનું ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થશે। એટલે કે એક સાથે બે પ્રક્રિયાઓ થતી હોય, બરાબર, એની ચર્ચા આપણે હમણાં કરશું કે એક ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ બને
અને એ જે ધાતુ ઓક્સાઇડનું જે રિડક્શન કરે છે એના માટે વપરાતો રિડક્શન કરતા માની લો કે કાર્બન છે, તો એ કાર્બન છે એનું ઓક્સિડેશન થાય, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ કે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. એ બંને પ્રક્રિયાઓના ડેલ્ટા જીનો સરવાળો કરવામાં આવે અને જો એ ઋણ મળે તો એ પ્રક્રિયા સરળતાથી થશે. તો આ ઉષ્માગતિકીય સિદ્ધાંતો એના ઉપરથી આપણે એ પ્રક્રિયા સરળતાથી થશે કે નહીં એની માહિતી આપી શકીએ. આના માટે એલિંગહામ નામના વૈજ્ઞાનિકે એક ડેલ્ટા જી વિરુદ્ધ ટીની આલેખ દોરી અને એક રજૂઆત કરી. એને એલિંગહામ આકૃતિ તરીકે પણ ઓળખાય છે કે આ રીતનું યુગ્મન ઓક્સાઇડના નિર્માણ માટે ગિબ્સ ઉર્જા ડેલ્ટા RG0 વિરુદ્ધ ટીના આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય. એલિંગહામ આકૃતિ પરથી રિડક્શન કરતાની પસંદગી કે આ પ્રક્રિયા માટે કયો સારો રિડક્શન કરતા છે એની પસંદગી છે એ એલિંગહામ આકૃતિ ઉપરથી કરી શકાય. કે ડેલ્ટા G0 વિરુદ્ધ ટીના આલેખને એલિંગહામ આકૃતિ કહે છે અને આલેખ પરથી ઓક્સાઇડના રિડક્શન કરતાની પસંદગી સરળતાથી સમજી શકાય. હવે આપણે એનો એક આલેખ જોઈએ. મેં બોર્ડ ઉપર દોરવાની એની કોશિશ કરી છે, તમારી બુકમાં પણ આપેલો છે, એની અંદર તમે વ્યવસ્થિત જોઈ શકશો. એલિંગહામના આલેખ તો કે નીચેની અક્ષ ઉપર તાપમાન આપ્યું છે. આ સેલ્સિયસમાં છે 0, 400, 800, 1200, 1600, 2000 અંશ સેલ્સિયસ. નીચે મેં કેલ્વિનમાં આપ્યા છે 273, 673, 1073, 1473, 1873 અને 2273. આ તાપમાન આમ જાય વધતું જાય છે. અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય આપેલું છે. હવે જોજો મિત્રો, ડેલ્ટા જી માં અહીંયા 0 છે, નીચે આવે એમ કેવું થાય છે, ઋણ થાય છે. 0, 100, 200, 300 થી લઈને 1200 સુધી ડેલ્ટા જી ના મૂલ્યો છે એ આપેલા છે. અહીંયા આવી રીતે સીધી રેખાઓ આપેલી છે જે બે પ્રકારના પ્રક્રિયાઓ છે. આ ઓક્સાઇડ બને છે, આ એક પ્રક્રિયા થાય છે. અહીંયા કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને C2O બને છે, Cu2O. આ પ્રક્રિયા છે એ કાર્બનની ઓક્સિડેશન પ્રક્રિયા કે કાર્બન પ્લસ O2 ઇટ gives CO2 છે. આ પ્રક્રિયા છે એ કાર્બન પ્લસ O2 ઇટ gives 2CO છે. આ પ્રક્રિયા CO પ્લસ O2 ઇટ gives CO2 છે. Zn પ્લસ O2 ZnO છે. અહીંયા જે આલેખ બાકીની બધી રેખાઓ સીધી છે, પણ આ બે રેખાઓ છે ને એમાં આવો ફેર જોવા મળે છે, વળાંક લે છે. એનું કારણ કે જ્યારે અવસ્થા બદલતી હોય ને સોલિડમાંથી લિક્વિડમાંથી વાયુ, ત્યારે એના આલેખમાં આવો ચેન્જ આવે છે. બરાબર, આ એક તમારી જાણ. નીચે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ, Al2O3, Mgની O2 સાથે પ્રક્રિયા થઈ અને 2MO. તો આવી રીતે આ ધાતુ ઓક્સાઇડ જે થાય છે એની પ્રક્રિયા, એનો ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ અને આ કાર્બનની અથવા તો કાર્બન મોનોક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ અને એનાથી મળતો જે ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો જે રેખાઓ છે એ બતાવેલી છે. આ આલેખમાં આપણે શું જોવાનું છે એના વિશે હવે ચર્ચા કરીએ. ક્યારે પણ કોઈ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવાનું થાય ત્યારે બે પ્રક્રિયાઓ હારે થતી હોય છે અને બંને પ્રક્રિયાઓના ડેલ્ટા જીનું મૂલ્ય, બેના ડેલ્ટા જીના મૂલ્યનો સરવાળો જો ઋણ થાય તો એ તાપમાને એ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થઈ શકે. આ એલિંગહામ આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. જોઈએ કે રિડક્શન દરમિયાન ધાતુનો ઓક્સાઇડ વિઘટન પામે છે, એટલે કે જે આ ધાતુનો ઓક્સાઇડ છે એ વિઘટન પામે છે. કોનાથી પામશે? તો કે રિડક્શન કરતા, જેવા કે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ છે એનાથી રિડક્શન પામશે. અને ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા એ ઓક્સિજન દૂર કરે છે. રિડક્શન કરતા છે એ ઓક્સિજનને દૂર કરે છે. જેમ કે કાર્બન છે એ
આની સાથે પ્રક્રિયા કરે FeO સાથે, તો કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ જાય એટલે કે ઓક્સિજનને દૂર કર્યો તો કાર્બન છે એ ત્યાં કોના તરીકે વર્તે? તો કે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. રિડક્શન કર્તાનો ફાળો, રિડક્શન કર્તાનું ઓક્સિડેશન, જો સમજો મિત્રો, રિડક્શન કર્તાનું ઓક્સિડેશન, કાર્બન જો રિડક્શન કર્તા તરીકે વપરાતો હોય ને તો એનું ઓક્સિડેશન એટલે કે CO માં રૂપાંતર થયું, અને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન એવી બે પ્રક્રિયાઓના ડેલ્ટા G ના સરવાળો પૂરતો મોટો અને ઋણ કરવાના છે. જો પૂરતો મોટો અને ઋણ સરવાળો થાય તો એ પ્રક્રિયા સરળતાથી થાય. કઈ બે પ્રક્રિયા? ફરીથી કહું છું મિત્રો કે રિડક્શન કર્તાનો ફાળો એટલે કે રિડક્શન કર્તાનું ઓક્સિડેશન, ઉદાહરણ તરીકે કાર્બનનું રૂપાંતર કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડમાં થાય એટલે એનું ઓક્સિડેશન છે. બીજી વાત, ધાતુ ઓક્સાઇડનું રિડક્શન, જેમ કે Cu2O માંથી Cu બને, એ બે પ્રક્રિયાઓ છે. એ બંને પ્રક્રિયાઓ માટેના ડેલ્ટા G નું મૂલ્યનો સરવાળો કરીએ અને એ જો પૂરતો ઋણ મળે તો એ પ્રક્રિયા સરળતાથી થાય. આ વાત આપણે આ આલેખમાંથી જોવાની છે. અહીંયા એક પ્રક્રિયા આપી કે MXO it gives XM plus 1/2O2. આના માટેનું રિએક્શન ગિબ્સ ઊર્જા MXON, આને સમીકરણ 1 કહી દઈએ. શું થયું છે તો કે આ ધાતુનો ઓક્સાઇડ છે એનું રિડક્શન થઈ અને ઓક્સિજન છૂટો પડ્યો, પણ આ પ્રક્રિયા સીધી આવી રીતે થઈ શકશે નહીં. આની અંદર કોઈ રિડક્શન કરતાની જરૂર પડશે, બરાબર છે. તો આનો જે ડેલ્ટા R0 છે એ ઋણ નહીં હોય એટલે આ પ્રક્રિયા સીધી થશે નહીં. આના માટે કોઈ રિડક્શન કરતા જ જોશે. જોઈએ હવે બીજી પ્રક્રિયા કે જો રિડક્શન કાર્બન દ્વારા કરવામાં આવે, જો કે આ પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે કાર્બન હોય તો કાર્બનનું ઓક્સિડેશન કેમ થશે? તો કે કાર્બનની 1/2O2 સાથે પ્રક્રિયા થઈ અને કાર્બન મોનોક્સાઇડ મળશે, અને એમાંથી એનો જે ડેલ્ટા Rg0 છે કાર્બન મોનોક્સાઇડ, તો પહેલી અને બીજી પ્રક્રિયા બંને હારે થાય. આ બંનેના ડેલ્ટા G નો મૂલ્યનો સરવાળો જો ઋણ આવે તો કાર્બન છે એ આ પ્રક્રિયાનું સરળતાથી રિડક્શન કરી શકે, બરાબર. હવે પછીના બીજા બે ઉદાહરણ જોશું એટલે આપણને વધારે ક્લિયર થશે. જો આગળની પ્રક્રિયામાં આપણે કાર્બનને એનો રિડક્શન કરતા તરીકે લીધું, કાર્બન સંપૂર્ણ ઓક્સિડેશન પામે અને જો CO2 માં રૂપાંતર પામે અને એ આ પ્રક્રિયાની અંદર ભાગ લેતો હોય એટલે કે 1/2 કાર્બન પ્લસ 1/2O2. જો અહીંયા છે ને એક શરત રાખી છે કે દરેક પ્રક્રિયામાં ઓક્સિજનનો 1 મોલ લેવાનો, એટલે અહીંયા આપણે 1/2O2 કર્યું હતું તો અહીંયા પણ આપણે 1/2O2 લીધું, તો સામે કાર્બન પણ 1/2 કાર્બન ઇટ gives 1/2 CO2. આના માટેની પ્રક્રિયા મુક્ત ઉર્જા એ પણ 1/2 લેશું, કારણ કે આખી પ્રક્રિયાને 1/2 વડે ગુણ્યા છે, એને કાર્બન CO2, આને સમીકરણ 3 કહી દઈએ. એટલે કે જો પ્રક્રિયાની અંદર તમે કાર્બન અને ઓક્સિજનનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ અને જો CO2 બનતો હોય તો એની પ્રક્રિયા માટેનો ડેલ્ટા Rg0 1/2 Rg0 એને આપણે સમીકરણ 3 કહી દઈએ. પ્રક્રિયા 1 અને 2 નું યુગ્મન કરતા, એટલે કે પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા. પહેલી પ્રક્રિયામાં રિડક્શન થાય છે, બીજી પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે. જો મેં લખ્યું છે પહેલી પ્રક્રિયામાં રિડક્શન થાય છે, બીજી પ્રક્રિયામાં કાર્બનનું ઓક્સિડેશન થાય છે. આ બંને પ્રક્રિયાનો સરવાળો કરવામાં આવે એટલે કે ડેલ્ટા XM, ઓક્સિજન 1/2 ઓક્સિજન કેન્સલ થશે એટલે કે MXO પ્લસ કાર્બન it gives XM plus CO. આ એકંદરે પ્રક્રિયા થઈ. હવે એકંદરે પ્રક્રિયા થઈ તો બંનેના ડેલ્ટા Rg ના પણ સરવાળો કરશું, અને જો બંનેના Rg0 નો સરવાળો ઋણ મળશે
તો આ પ્રક્રિયા માટે કાર્બન યોગ્ય રિડક્શન કરતા છે, અથવા તો એ તાપમાને આ પ્રક્રિયામાં ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી ધાતુની અંદર થઈ શકશે. બીજી વાત, પ્રક્રિયા 1 અને 3 નું યુગ્મન કરીએ. પહેલી પ્રક્રિયા જે અહીં હતી મેં ફરીથી લખી નાખી કે MXO it gives XM + 1O2. ત્રીજી પ્રક્રિયા કે જેમાં કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે આ પ્રક્રિયા લેવી કે 1/2 કાર્બન + 1/2O2 it gives 1/2 CO2. બંને બાજુથી 1/2O2 1/2O2 કેન્સલ થશે. અહીંયા શું વધ્યું તો કે MXO + 1/2 કાર્બન it gives XM અને +1/2 CO2. આ એકંદર પ્રક્રિયા થઈ. આના માટેનો એકંદર ડેલ્ટા G, બરાબર, એટલે કે પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 3 માટેના ડેલ્ટા G નો સરવાળો જો આ પ્રક્રિયા માટે થશે અને ઈ જો ઋણ આવશે તો આ પ્રક્રિયા માટે કાર્બન એ સારો રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે હોય તો એની આપણે પ્રક્રિયા લઈએ કે CO + 1/2O2 it gives CO2. એના માટેનો ડેલ્ટા Rg CO2 એને સમીકરણ 6 બની. આને પણ સમીકરણ 1 સાથે સરખાવીએ. સમીકરણ 1 અને સમીકરણ 6 નું યુગ્મન કરતા સમીકરણ 1 MXO it gives XM + 1/2O2. સમીકરણ 6 CO + 1/2O2 it gives CO2. આમાં પણ 1/2O2 કેન્સલ થશે. MXO + CO it gives XM + CO2. હવે પ્રક્રિયા પહેલી અને પ્રક્રિયા છઠ્ઠી માટેના ડેલ્ટા Rg0 નો સરવાળો કરતા જો એનું મૂલ્ય પણ ઋણ આવે તો આ પ્રક્રિયા માટે CO એ તાપમાને રિડક્શન કરતા તરીકે વર્તી શકે. બીજી એક વાત કહી દઉં મિત્રો કે આ આલેખની અંદર જે નીચેની લાઈન છે એ બધા ઉપરની લાઈન વાળાનું સરળતાથી રિડક્શન કરી શકે. બરોબર છે. ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે આકૃતિ આપી દીધી અને એમાં ઓપ્શન આપ્યા હોય ને પૂછે કે કયો ઓપ્શન સાચો, એટલે કે કઈ ધાતુ છે અથવા તો કયો રિડક્શન કરતા છે એ કઈ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી શકશે એવો પ્રશ્ન પૂછાય. માની લો કે તમને આ બે વાત કીધી તો કે એલ્યુમિનિયમ છે ને એ આ ZnO માંથી ઝિંકનું રિડક્શન સરળતાથી કરી શકે. સમજાયું? કારણ કે આની રેખા નીચે છે, આની રેખા ઉપર છે. આ એક બુકમાં પણ આપણને આપ્યું છે કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે આ ટ્રીકનો ઉપયોગ કરી શકીએ. નીચેના જે ધાતુઓ છે અથવા તો કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે કે જે ઉપરનાનું સરળતાથી રિડક્શન કરી શકે. જો મિત્રો આ આપણે પ્રક્રિયાઓ જોઈ, જો એકદમ સિમ્પલ છે, વ્યવસ્થિત તમે સ્ટેપ બાય સ્ટેપ વાંચશો એટલે એકદમ સમજાઈ જશે કે પ્રક્રિયા 4 અને 7 એટલે કઈ હતી તો કે આ આખી પ્રક્રિયા અને આ છેલ્લી પ્રક્રિયા બંને ધાતુ ઓક્સાઇડ એટલે કે MXO નું ખરેખર રિડક્શન વર્ણવે છે. અહીંયા પણ MXO નું રિડક્શન થઈ અને XM મળે છે, અહીંયા પણ MXO નું રિડક્શન થઈ અને XM મળે છે. અહીંયા રિડક્શન કરતા તરીકે કાર્બન છે, અહીંયા રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે, જે પૂર્ણતા માટે જરૂરી છે. એટલે કે આખી પ્રક્રિયાને પૂર્ણ થવા માટે આ બે પ્રક્રિયાઓનું કોમ્બિનેશન યુગ્મન થવું જરૂરી છે અને એ યુગ્મન એમની ગિબ્સ ઉર્જા સાથે પણ થાય છે અને બંનેની ગિબ્સ ઉર્જાનો સરવાળો જો ઋણ મળે તો એ પ્રક્રિયા સરળતાથી થશે. કે ગરમી આપવી એટલે કે એનું તાપમાન વધારવું ડેલ્ટા G0 ના ઋણ મૂલ્યોની તરફેણ કરે છે અને આથી તાપમાન એવું પસંદ કરવામાં આવે. જોજો આ પ્રક્રિયાઓ તો બે થશે પણ એવું તાપમાન પસંદ કરવામાં આવે જેથી કરીને બંને સંયુક્ત રેડોક્સ પ્રક્રિયામાં ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ મળે. સમજાયું? એવું તાપમાન પસંદ કરવામાં આવે
કે આ બે પ્રક્રિયાઓ થતી હોય પણ એ બે પ્રક્રિયાઓ કોઈ એક ચોક્કસ તાપમાને કે જ્યારે એમનું ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ મળે તો સરળતાથી પ્રક્રિયા થઈ શકે. ઓકે, હવે જે આલેખની અંદર આવી બે રેખાઓ એક ઉપર જતી હોય એક નીચે આવતી હોય જ્યાં છેદે છે, એ જ્યાં છેદે છે ને એની નીચેનું તાપમાન તમે જોશો ને તો એ તાપમાને એ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન અથવા તો એનાથી ઊંચા તાપમાને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થઈ શકે. તો આલેખની અંદર તમે જોજો, એની અંદર આપેલું છે કે જ્યાં બે આલેખ છેદતા હોય અને એની નીચેનું જે તાપમાન છે ત્યાં એનું ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થઈ શકે. કે ડેલ્ટા G0 વિરુદ્ધ Tના આલેખમાં બંને વક્ર એટલે બે પ્રક્રિયાઓ માટેના વક્રો, MXO બનવા માટેનો વક્ર અને રિડક્શન કરતા પદાર્થના ઓક્સિડેશન માટેનો વક્રનું પ્રતિછેદન તે દર્શાવે છે. સમજાય? એ બંનેનું જે પ્રતિછેદન છે એ ડેલ્ટા G0 નું મૂલ્ય દર્શાવે છે અને ત્યારે જો એ ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ થશે તો એ પ્રક્રિયા સરળતાથી થશે. હું તમને બંનેના વક્રો બતાવું. માની લો કે આપણે એક પ્રક્રિયા લઈ લઈએ કે ભાઈ આ કાર્બન અહીંયા વાત કરીએ CO plus O2 it gives કાર્બન ડાયોક્સાઇડ અને બીજી પ્રક્રિયા છે એ એક આ પ્રક્રિયા લઈ લઈએ અને બીજી પ્રક્રિયા છે એ આ Zn વાળી, બરાબર કે Zn plus O2 it gives ZnO અને બીજી પ્રક્રિયા છે 2 કાર્બન plus O2 it gives 2 CO. તો હવે તમને હમણાં મેં કીધું એમ કે એક આ MXO બનવાનો જે વક્ર છે એ લઈએ અને બીજો જે વક્ર છે એ કયો લેવાનો તો કે રિડક્શન કરતા પદાર્થના ઓક્સિડેશનનો, એટલે કે કાર્બન પ્લસ O2 it gives CO. આ રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થયું, એક વક્ર આ લીધો અને એક વક્ર આ લીધો. બંને વક્રોનું પ્રતિછેદન એટલે કે જ્યાં એ છેદે છે એની નીચેનું તાપમાન એટલે કે અહીંયા આ તાપમાને ડેલ્ટા G નું મૂલ્ય એ જો ઋણ જોવા મળે બંનેનો સરવાળો તો એ તાપમાને પ્રક્રિયા છે એ સરળતાથી થઈ શકે. તો આ રીતે એલિંગહામ આકૃતિ ઉપરથી રિડક્શન કરતા પદાર્થની પસંદગી કરવામાં આવે છે. જો હમણાં આપણે જોયું એ રીતે કે ડેલ્ટા G0 વિરુદ્ધ Tના આલેખમાં બંને વક્રો એટલે મેં એક બનાવ્યો તો MXO બનવા માટેનો એટલે આપણે ZnO બનવા માટેનો વક્ર લીધો અને રિડક્શન કરતા પદાર્થનો વક્ર એટલે કે કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈને એનું જે ઓક્સિડેશન થયું એ બંનેનો વક્રોનું પ્રતિછેદન તે દર્શાવે છે. એટલે કે જો એ બંનેનું પ્રતિછેદન એની નીચેનું તાપમાન હોય ત્યારે એ પ્રક્રિયા સરળતાથી થઈ શકે અથવા એનાથી ઊંચા તાપમાન. કે આ બિંદુ પછી ડેલ્ટા Rg0 નું મૂલ્ય આ બિંદુ પછી ડેલ્ટા Rg0 નું સંયુક્ત મૂલ્ય એટલે કે બેયના ડેલ્ટા G0 નો સરવાળો કરતા વધુ ઋણ છે અને જેથી MXO નું સરળતાથી રિડક્શન શક્ય બને છે. આ બે લીટી આખા એલિંગહામ આકૃતિનો સાર છે કે એક MXO બનવાનો વક્ર અને બીજો કાર્બન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને એનો ઓક્સાઇડ અથવા તો રિડક્શન કરતાનો ઓક્સાઇડ બનવાનો બંને વક્રોનું જે પ્રતિછેદન થાય છે એની નીચેનું તાપમાન ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બને છે અથવા એનાથી ઊંચા તાપમાને આ પ્રક્રિયા સરળતાથી થઈ શકશે. આ બિંદુ પછીની ડેલ્ટા Rg0 ના બે મૂલ્યોનો તફાવત નક્કી કરે છે કે ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન, જો સમજો ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વો વડે સરળતાથી થાય છે કે જેના ઓક્સાઇડ નિર્માણ નીચેની રેખા વડે દર્શાવેલા હોય. એટલે ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન
એવા તત્વો વડે સરળતાથી થાય છે કે જેના ઓક્સાઇડ નિર્માણ નીચેની રેખા વડે દર્શાવેલ હોય છે. જો આ તફાવત વધુ હોય તો રિડક્શન વધારે સરળતાથી થાય છે. આ વાક્યને આલેખની અંદર તમે જોઈ શકો. જો આલેખ તમારી બુકમાં પણ આપેલો છે, એ આલેખમાં તમે જો તો ઉપરની રેખા, ફરીથી હું વાંચું છું, એને ધ્યાન દેજો. ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન, ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન મેં તમને કીધું એમ કે Zn પ્લસ O2 ઇટ ગીવ્સ ZnO. એના માટે આપણે એ લઈએ. એવા તત્વો વડે સરળતાથી થાય છે કે જેના ઓક્સાઇડનું નિર્માણ નીચેની રેખા વડે થાય છે. જેના ઓક્સાઇડનું નિર્માણ નીચેની રેખા વડે દર્શાવેલ છે. એટલે કે તમે એલ્યુમિનિયમ વાળી પ્રક્રિયા લઈ લો કે Al પ્લસ O2 ઇટ ગીવ્સ. આ બે જ પ્રક્રિયા આપણે લઈ લઈએ કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ વાળી. તો એલ્યુમિનિયમ વાળી જે પ્રક્રિયા છે એનાથી નીચેની પ્રક્રિયા છે એ મેગ્નેશિયમ. તો એલ્યુમિનિયમનું રિડક્શન છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું રિડક્શન મેગ્નેશિયમ વડે કરી શકાય, પણ આ પદ્ધતિ ખર્ચાળ છે એટલે વ્યવહારમાં આનો ઉપયોગ થઈ શકતો નથી. ખરેખર એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 એનું રિડક્શન છે એ મેગ્નેશિયમ વડે સરળતાથી થઈ શકે, પણ ખર્ચાળ હોવાને લીધે આ પ્રક્રિયા છે એ વ્યવહારુ નથી. આવો કોયડો આપણને આપેલો છે, એમાં તમે જોઈ શકો છો.